નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી ભાવેશ દધીસી શૈક્ષણિક સંકુલ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના વિડીયોની અંદર આપણે ઉદ્દીપક ભેદબોધન પ્રત્યેની સમજ પ્રાપ્ત કરી. તમે સારી રીતે સમજી ગયા હશો. હવે પછીના લેક્ચરની અંદર આપણે આંતરસૂઝ દ્વારા શિક્ષણ વિશે આપણે અભ્યાસ કરીશું. પહેલા તો આપણે જોઈએ આંતરસૂઝ દ્વારા શિક્ષણની અંદર કે આંતરસૂઝ શિક્ષણ એ એક બોધાત્મક ક્રિયા સાથે સંકળાયેલ શિક્ષણ પ્રક્રિયા છે. બુદ્ધિની સાથે સંકળાયેલું છે આંતરસૂઝ. તમે જ્યાં સુધી ખુદ વિચારણા નહીં કરો, તમે જ્યાં સુધી ખુદ પોતાની રીતે પ્રેક્ટિકલ નહીં થાવ, ત્યાં સુધી એ વસ્તુને સમજી શકશો નહીં, અથવા તો એ કામ પાર પાડી શકશો નહીં. એટલા માટે કીધું છે કે આંતરસૂઝ શિક્ષણ એ એક બોધાત્મક ક્રિયા સાથે સંકળાયેલ શિક્ષણની પ્રક્રિયા છે અને વૈચારિક કાર્ય છે. જ્યાં સુધી તમે તમારા વિચારને દોડતો નહીં કરો, ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત થતો કોઈ પણ સોલ્યુશન કરી શકશો નહીં. તો એ જ કીધું છે. એમાં પ્રાણી કે વ્યક્તિને તેમની સમક્ષ આવી પડેલી સમસ્યા અંગે તેની અંદરથી જ આંતરસૂઝ પ્રાપ્ત થતી જોવા મળે છે. આંતરસૂઝ પ્રાપ્ત થતી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. તો કેવી રીતે જોવા મળે છે? વિચાર આવે છે? દાખલા તરીકે હું એમ કહું કે આપણે બધા છે ને, ચાલો કઈ વાંધો નહીં, વાતો કરીએ. તો આપણે બધા વાતો કરતા હોય અને એકબીજા એક વાત પૂરી કરે કે બીજું એમ કે હા એ આમ થયું તું. લાઈટ થાય ને, અંદરથી આઈડિયાઝ ઉત્પન્ન થાય. એણે આમ કર્યું હતું, આમ કરવાનું છે, વગેરે વગેરે. ત્રીજો વ્યક્તિ બોલે, ચોથો બોલે, એક બીજો વ્યક્તિ બોલે તો એમાંથી એને પ્રેરણા પ્રાપ્ત થાય, કંઈક નવો આઈડિયાઝ આવે, ઝબકારો થાય. આપણે દેશી ભાષામાં શું કહીએ તો કે લાઈટ થઈ, વિચાર આવ્યો, પલકારો થયો. તો એ થયું. એમાં પ્રાણી કે વ્યક્તિને તેમની સમક્ષ આવી પડેલી સમસ્યા અંગે તેની અંદરથી આંતરસૂઝ પ્રાપ્ત થતી જોવા મળે છે. હવે હું એમ કહું, દાખલા તરીકે આપણે જોઈએ, આપણે ઘણી ફેર મોટા ભાગે એવું કરતા હોય અથવા તો જોતા હોઈએ છે કે મારું બાળક છે ને એ પરિસ્થિતિની સામે ટકી નથી શકતું. તો નથી ટકી શકતું એની પાછળનું કારણ શું? પરિસ્થિતિ કપરી પરિસ્થિતિ છે અને એની સામે ટકી શકતું નથી. તો એની પાછળનું કારણ એ કે એ પ્રાણી કે વ્યક્તિને તેની સમક્ષ આવી પડેલી સમસ્યા અંગે તેની અંદર આંતરસૂઝ પ્રાપ્ત થતી જોવા મળે. પણ ક્યારે જોવા મળશે? કે જ્યારે એ બાળક છે એ કપરી પરિસ્થિતિની અંદર આવ્યું, તો એ કપરી પરિસ્થિતિને આપણે જ સોલ્વ કરી અને બાળકને કીધું કે બેટા તું આવી જા. અને બાળક શું થઈ ગયું? બાળક ખુશ થઈ ગયું, બાળક રાજી થઈ ગયું, કારણ કે એને પોતાની કપરી પરિસ્થિતિને સોલ્વ કરવી જ ન પડી, અન્ય દ્વારા જ થઈ ગઈ છે અને બાળક ખુશખુશાલ આગળ વધે છે. અહીં એક પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. કઈ વસ્તુ? બાળક ને જેના દ્વારા, દાખલા તરીકેના વાલી દ્વારા આ કપરી પરિસ્થિતિમાંથી આગળ નીકળી ગયો છે, ક્યાંક સુધી એના વાલી એને આ પરિસ્થિતિઓમાંથી આવી અવનવી પરિસ્થિતિઓ એના સામે સર્જા છે, પરિસ્થિતિઓમાંથી એને બહાર કાઢતા રહેશે. ક્યારેક તો એને એકલા ઝઝૂમવું જ પડશે. ત્યારે કઈ વસ્તુ આવશે? તેમની સમક્ષ આવી પડેલી સમસ્યા અંગે તેમની અંદર આંતરસૂઝ. તેમની અંદર આંતરસૂઝ એટલે કે તે પોતે ખુદ વિચારણા નહીં કરે, તે ખુદ પોતે અનુભવ નહીં કર્યો હોય તો એ આગળ જઈ શકશે નહીં, વિચાર જ ઉદ્ભવશે નહીં. કારણ કે એની સામે આવી જ્યારે સમક્ષ સમસ્યાઓ જે આવી હતી, અન્ય દ્વારા સોલ્યુશન થઈ ગયું હતું. એટલા માટે થઈને પોતે વ્યક્તિ કંઈ શીખી શક્યો નહીં, એણે ધ્યાન દીધું નહીં. એટલા માટે જ હું કહું છું, તમારું બાળક પરિસ્થિતિમાં હોય ને અને પરિસ્થિતિને સોલ્યુશન કરતા આવડતું નથી તો એને ખાલી હિન્ટ આપો, આખું કાર્ય પૂર્ણ ન કરી દો. પોતાના બાળકને હિન્ટ આપો, એને ખાલી એક ઉપદેશ આપો કે આવી રીતે થશે, થોડું ઘણું, પછી તું તારી રીતે ટ્રાય કર. જેમ જેમ એ બાળક ટ્રાય કરતું જશે ને તો આવનારી પરિસ્થિતિઓને પણ કેવી રીતે ટાર્ગેટ કરીને, એટલે કે એમાંથી પાર થવું ને, એને ચોક્કસપણે આવડી જશે. પણ આપણે શું કરીએ? નહીં ભાઈ, મારું બાળક ન જાય,
મારા બાળકને એવું ન કરવા દઉં, હું જ એનું કામ કરી દઉં, તો તમારું બાળક છેક સુધી પહોંચી શકશે નહીં, આવનારી પરિસ્થિતિનો સામનો કરી શકશે નહીં. એટલા માટે જ કીધું કે અંદરથી આંતરસૂઝ પ્રાપ્ત થતી જોવા મળે છે. અને આંતરસૂઝ સૌ પ્રથમ અને સૌથી વધુ ખેડાણ કોહલર નામના સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિકે કર્યું હતું. અને તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ ઉપર ચિમ્પાન્ઝી ઉપર વિવિધ પ્રાયોગિક કસોટીઓ કરી અને આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ અંગે અવિસ્મરણીય વિશ્વાસ ન બેસે તેવું અવિસ્મરણીય પ્રાધાન્ય કર્યું હતું. કઈ વસ્તુનું? તો કે આંતરસૂઝ દ્વારા શિક્ષણનું. તો અહીં એક પ્રશ્ન મોસ્ટ ટાઈમમાં થઈ શકે, કયા મનોવૈજ્ઞાનિકે કેનેરી ટાપુ ઉપર પ્રયોગ કરેલો હતો? અથવા તો કેનેરી ટાપુ ઉપર કયા પ્રાણી ઉપર પ્રયોગ થયો છે? ચિમ્પાન્ઝી ઉપર વિવિધ પ્રાયોગિક કસોટીઓથી આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ અંગેનું અવિસ્મરણીય પ્રદાન કર્યું છે. પણ કોહલરના મતે પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો અભિસંધાન શિક્ષણ પ્રાપ્ત કરવાની તરેહ નથી. તો શું કીધું એને? તો તરેહ નથી, પરંતુ તેઓના મતે શિક્ષણ જે તે પરિસ્થિતિની સઘન સમજ અને અભ્યાસ જ શક્ય બને છે કે કોઈ પણ પ્રકારના શિક્ષણમાં પ્રાણી કે વ્યક્તિમાં જો આંતરસૂઝ પ્રાપ્ત થાય તો તેની સમસ્યાઓ એક શિક્ષણ માટેના અનેક નિષ્ફળ પ્રયાસોને એ કારક આંતરિક શિક્ષણ કહે છે, અથવા તો આંતરસૂઝ કહે છે, અથવા તો પાછું એમ કીધું અને ઉકેલ સુધી જાય છે. અને આવતા શિક્ષણની અથવા તો અપાતા શિક્ષણની પ્રાપ્ત થતું જાય છે. કેવી રીતે પ્રાપ્ત થતું જશે? દાખલા તરીકે મેં આગળ હમણાં કીધું કે જ્યાં સુધી એ બાળક કે પ્રાણી પોતાની રીતે જ પ્રયાસ નહીં કરે ત્યાં સુધી જ એ વસ્તુનું એને જ્ઞાન નહીં થાય, અથવા તો એ વસ્તુને સમજી નહીં શકે. અને એ વસ્તુને સમજી નહીં શકે તો આવનારી પરિસ્થિતિમાં આપણે ટકી શકવાનું નથી. તમે પણ સમજી શકો છો. હું હાલ જ આ પરિસ્થિતિની વર્ણન કરું. હાલ લોકડાઉન છે, કોરોનાની મહામારી છે. જો આ મહામારીને જ આપણે સમજશું નહીં, આપણા બાળકને પણ સમજાવશું નહીં, તો હજુ આવનારા સમયમાં કદાચ આવી ઘટનાઓ ન બને એવી આપણે પ્રાર્થના પણ કરીએ છીએ. પણ ઇનકેસ આવી ઘટનાઓ બની તો એ પરિસ્થિતિમાં કેવી રીતે ટકવું ને એ આપણું બાળક શીખી શકે. પણ જો આપણા બાળકને પોતાની વૈચારિક શક્તિથી કાર્ય કરવા નહીં દઈએ તો એ બાળક એ આ પરિસ્થિતિમાં ટકી શકશે નહીં. હા, પછીનો મુદ્દો જોઈએ કોહલરનો ચિમ્પાન્ઝી એટલે કે વાનરનો પ્રયોગ. એન્દ્રે એવું કીધું છે, ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં શિક્ષણ અનુકરણ દ્વારા પ્રાપ્ત થતું જોવા મળે છે. નિમ્ન કક્ષાના એટલે કેવા પ્રાણીઓ? ખ્યાલ છે ખરો વિદ્યાર્થી મિત્રો તમને? નિમ્ન કક્ષાના પ્રાણીઓ કેવા કહેવાય? અથવા તો આ પેલો પ્રશ્ન એ પણ કહી શકાય કે ઉત્ક્રાંતિવાદના. તો ઉત્ક્રાંતિ એ શબ્દ પણ લઈ શકાય. ઉત્ક્રાંતિ એટલે શું? એના પરથી પણ તારણ કાઢી શકાય. જે પ્રાણીઓની અંદર એટલે કે નિમ્ન વર્ગના કીધા છે, જે પ્રાણીઓની અંદર બુદ્ધિનું પ્રમાણ વધારે હોતું નથી એવા પ્રાણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કક્ષાના એ ધોરણમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને પ્રાણીઓમાં શિક્ષણ અનુકરણ દ્વારા પ્રાપ્ત થતું જોવા મળે છે. પોતાની બુદ્ધિથી એક શિક્ષણ નથી મેળવતા, પણ અન્યને જોઈ અને શિક્ષણ પ્રાપ્ત કરે છે. અનુકરણ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. એ આપણે આ જ પાઠના પહેલા ટોપિકની અંદર ચર્ચા કરી હતી. ઔપચારિક શિક્ષણ અને સાહજિક શિક્ષણ અને
શિક્ષિત શિક્ષણ વર્તન, એના પર ચર્ચા કરી હતી કે અમુક ટકા છે એ બાળક પોતાની રીતે જ શીખીને આવે છે, વારસામાં પ્રાપ્ત થાય છે, ત્યારબાદ તો થોડી હિન્ટ મળતા એ પોતાની રીતે જ એ એક્સેપ્ટ કરી લે છે. દાખલા તરીકે પણ એની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ ગા છે કે ભેંસ છે, એનું વાછરડું છે, એ જન્મતાની સાથે જ અમુક મિનિટોમાં શું થાય, લડખડાતું ઊભું થઈ જાય, પછી અમુક કલાકોમાં દોડવા લાગે. તો આપણે એને દોડતા શીખવાડ્યું કે જા જા પગલી ચાલ? નહીં, શીખવાડ્યું નથી. છતાં પણ એને કાર્ય કર્યું. શું કામ? એની અંદર એના જનીન તત્વોમાં ટૂંકમાં કે તેના વારસામાં એ વસ્તુ અમુક ટકા પ્રાપ્ત થયેલી છે. તો એ પછીની બાકીની વસ્તુઓ શું કરશે? તો કે બુદ્ધિનો ઉપયોગ નહીં કરે, કારણ કે એની બુદ્ધિ ક્ષમતા કેવી? તો કે નિમ્ન છે. અને એના કારણે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં એ શિક્ષણ અનુકરણ દ્વારા પ્રાપ્ત થાય. અનુકરણ એટલે કે અન્યને જોઈને કાર્ય કરશે, પ્રાપ્ત થતું જોવા મળે છે. પરંતુ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અભિસંધાન અને આંતરશુદ્ધ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. એટલા માટે જ કીધું ફરીથી પાછું. પરંતુ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કેવા કીધા? કે પ્રાણીઓની દ્રષ્ટિએ જોઈએ કે જેની પાસે બુદ્ધિ ક્ષમતા સારી, તેજ અને વધુ છે, એવા પ્રાણીઓનો અહીં સમાવેશ કર્યો છે ઉચ્ચ કક્ષાની અંદર. અને એવા પ્રાણીઓનો અભિસંધાન અને આંતરશુદ્ધ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. એટલે કે પોતે જ પોતાની બુદ્ધિથી વિચારી અને કાર્ય કરે છે અને પોતાના કાર્યને આગળ વધારે છે. અને અમુક ટકા એના બાળકોને પણ, એટલે કે દાખલા તરીકે એના બાળકોને પણ શીખવે છે. ત્યારબાદ કીધું છે આંતરશુદ્ધ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. આંતરશુદ્ધ દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ માટે કોહલરે વાનરની એક પ્રજાતિ ચિમ્પાન્જી પર પસંદગી ઉતારી હતી, કારણ કે ઉત્ક્રાંતિ વાદના સિદ્ધાંત પ્રમાણે માનવ જેવું વિકસિત મગજ ફક્ત ચિમ્પાન્જી અને ઉરાંગ ઉટાંગ, એટલે કે આ ઉરાંગ ઉટાંગ છે એ વાનરની જ એક પ્રજાતિ છે. તો અહીં કોહલરે ચિમ્પાન્જીને શા માટે પસંદ કર્યો? અહીં કોહલરે ચિમ્પાન્જીની પસંદગી કરવા પાછળનું કારણ આ હતું. કયું હતું? તો કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર એ ચિમ્પાન્જીનો સમાવેશ થતો હતો કે જેની અંદર પોતાની બુદ્ધિ છે એ સર્વશ્રેષ્ઠ જોવા મળતી હતી અને એ પોતાની બુદ્ધિથી એ કાર્યને આગળ વધારી શકતો હતો. વૈચારિક કાર્ય કરીને ત્યારબાદ એ આગળ પગલું ભરતો હતો. એટલા માટે કીધું, એટલા માટે આગળ જોઈએ પસંદગી ઉતારી હતી, કારણ કે ઉત્ક્રાંતિ લઈશું ફરીથી આપણે જોઈએ. આગળ આપણે કીધું હતું ઉત્ક્રાંતિ, સમય જેમ જેમ જતો જાય ને તેમ તેમ એ વસ્તુની અંદર તફાવત દર્શાતો હશે. દાખલા તરીકે એમ કહું કે ડાયનાસોર નાશ પામ્યા છે, પછી તો કે એ સમય દરમિયાન હિમાલય છે એવા બર્ફીલા વિસ્તારની અંદર હાથી જોવા મળતા હતા. હાલ પણ હાથી જોવા મળે છે. તો આ બંનેમાં શું તફાવત? ઘણો તફાવત છે. ખાલી ઉત્ક્રાંતિવાદના આધારે હું ખાલી એક વસ્તુ તમને કહું, વાતાવરણની અસર એ વ્યક્તિ કે પ્રાણી કે વનસ્પતિ ઉપર પડે છે અને એ અસર એના ઉપર ઉપજાવે છે અને એના અનુસાર બુદ્ધિ કક્ષાનો શારીરિકતાનો વિકાસ થાય છે, માનસિકતાનો વિકાસ થાય છે. એટલા માટે કીધું છે એનો આકાર છે, એના જનીન તત્વો છે, એના અમુક લક્ષણો છે એ આપોઆપ બદલાતા જાય છે. દાખલા તરીકે હું એવું કહું કે વિજ્ઞાન પણ એવું કહે છે કે વાનર છે, વાનરમાંથી માણસની ઉત્પત્તિ થઈ. ધીરે ધીરે જેમ આગળ શીખતો ગયો તેમ તેમ એ ઊભું થતા શીખો, બે પગે ચાલતા શીખો, ટેકો લઈને ચાલતા શીખો, કોઈ વસ્તુ પર પ્રહાર કરીને ભાંગીને તોડીને ખાતા શીખો, લાકડી પર શિકાર કરતા શીખો, આગ પેટાવતા શીખો. ઘણા તમે આવા કિસ્સાઓ છે તમે જોયા હશે. તે ઉત્ક્રાંતિ કહી શકાય. એમાં તફાવત આવ્યો છે. એટલા માટે જ કીધું છે કે ઉરાંગ ઉટાંગ એટલે કે વાનરની એક પ્રજાતિ
પાસે જ હોય છે, પણ કઈ વસ્તુ? તો કે બુદ્ધિ ક્ષમતામાં સૌથી સર્વશ્રેષ્ઠ ચિમ્પાન્જી અને ઓરાંગુટાન એટલે કે એ નામની વાનરની પ્રજાતિ પાસે બુદ્ધિ ક્ષમતા હતી, સૌથી વધારે બુદ્ધિ ધરાવતું પ્રાણીની દ્રષ્ટિએ જોઈએ તો તેમણે ચિમ્પાન્જી સમક્ષ આવી પડેલી વિવિધ સમસ્યાઓનો ઉકેલ તે કેવી રીતે લાવે છે? તો ચિમ્પાન્જી છે એની સમક્ષ, ચિમ્પાન્જીની સમક્ષ એને રૂબરૂ મૂકી. કઈ વસ્તુ? તો કે ચિમ્પાન્જી સમક્ષ એવી સમસ્યાઓ ઉત્પન્ન કરવામાં આવી. ક્યાં ટાપુ ઉપર? તો કે કેનેરી ટાપુ ઉપર. કયા પ્રાણી ઉપર પ્રયોગ થયો હતો? ચિમ્પાન્જી પ્રાણી ઉપર પ્રયોગ થયો હતો. બીજું શું? તો કે ઉરાંગ ઉટાંગ નામના એટલે કે વાનરની એક પ્રજાતિ છે એના પર પણ પ્રયોગ થયો હતો. એટલે કે તેમણે એવું કીધું છે પાછું કે ચિમ્પાન્જી સમક્ષ રૂબરૂ આવી પડેલી વિવિધ સમસ્યાઓનો ઉકેલ, દાખલા તરીકે એમ કહું કે એક 5 વર્ષનું બાળક છે અને ખુદ તમે છો. આ બંને સમક્ષ એક સમસ્યા મૂકવાની, સમસ્યા એવી જ હશે, બંનેની સામે સમસ્યા એક જ હશે, પણ બંને વ્યક્તિ છે ને જુદા જુદા છે. એક 5 વર્ષનું બાળક છે ને ખુદ તમે છો. તો આ સમસ્યામાંથી પહેલું બાર કોણ નીકળશે? નાનું 5 વર્ષનું બાળક કે તમે? વિચારી શકો. કોણ નીકળશો? તમે જ નીકળશો. કારણ શું કામ? તમે નીકળશો એવું તમે વિચાર્યું છે, પણ મેં અહીં આગળ કીધું હતું કે આપણે જ્યારે નાના હતા એ સમય દરમિયાન જો આપણા વાલીએ જ આપણી બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવ્યા હોત તો આપણે અહીં બહાર નીકળી શકીએ નહીં. પણ જો એ બધી સમસ્યાઓમાંથી તમે ખુદ જ બહાર નીકળ્યા હશે અથવા તો સમસ્યાઓનું સોલ્યુશન કરતા તમને આવડતું હશે તો એ 5 વર્ષનો બાળક નહીં, તમે ખુદ નીકળશો. હવે આ સમસ્યામાંથી નીકળશો તો તમને એમાંથી કંઈક શીખવા મળશે, સમસ્યામાંથી કેવી રીતના બહાર નીકળવું. તો અહીં સ્પષ્ટ કીધું છે કે સમક્ષ આવી પડેલી વિવિધ સમસ્યાઓનો ઉકેલ તે કેવી રીતે લાવે છે. તો અહીં એ કીધું છે. ફરીથી પાછા આવીએ. અહીં સમસ્યા મેં હમણાં કીધી, એક 5 વર્ષનો બાળક છે એના સામે સમસ્યા આવી, અને તમે જોઈ રહ્યા છો વિડીયો તો એક તમે તમારા સામે એક સમસ્યા આવી. આ સમસ્યા કેવી? તો કે બંને સામે એક જ સમસ્યા છે. હવે બંને વ્યક્તિ આ સમસ્યાનું સોલ્યુશન કેવી રીતે કરશે? તમે ખુદ જ વિચારો. કેવી રીતે કરશે? બંનેને આ સોલ્યુશન કરવાની પદ્ધતિ કેવી છે? અલગ અલગ જોવા મળશે. કેમ? બુદ્ધિના કારણે, વૈચારિકતાના કારણે, અનુભવના કારણે, વાતાવરણના કારણે, એને મળેલા શિક્ષણના કારણે સોલ્યુશનની, સમાધાન કરવાની વિચાર શક્તિ છે આ બંનેમાં તફાવત જોવા મળશે. એટલા માટે તો કીધું છે અહીં કે ઉકેલ તે કેવી રીતે લાવશે? તેવી સમસ્યાના પ્રકારોને ચડતા સ્વરૂપમાં રજૂ કરી અને અનેક પ્રાયોગિક અભ્યાસો કર્યા હતા. એના પર ઘણી ઘણી સમસ્યાઓ મૂકેલી છે અને એ સમસ્યાઓમાંથી એ વાનર કેવી રીતે બહાર નીકળે છે એની સંપૂર્ણ નોંધ એણે કરેલી છે. અને એના દ્વારા એ કેટલાક રસપ્રદ પ્રયોગો વિશેની માહિતી છે એ આપણે મેળવીશું અને એના દ્વારા આપણે પણ અમુક સમજ છે એ પ્રાપ્ત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આની અંદર ખૂબ સારી રીતે સમજ્યા હશો અને હવે પછીના લેક્ચરની અંદર આ ચિમ્પાન્જીના પ્રયોગ વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવશું. ધન્યવાદ.